વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 4 ગણિત એમાં સ્વાધ્યાય 2 પ્રશ્ન નંબર છે 10. સરવાળા કરો. પેલું છે 30 સેમી વત્તા 40 સેમી. બંનેનો આપણે સરવાળો કરીએ 0 ને 0 0 3 ને 4 7 તો 70 સેમી. 30 સેમી માં 40 સેમી ઉમેરી આપણે તો 70 સેમી આવશે. પછી 55 સેમી અને 28 સેમી. 8 ને 5 13 13 નો તગડો વધી 5 ને 6 2 8 83 સેમી. પછી ત્રીજું છે 62 સેમી વત્તા 29 સેમી. 9 ને 2 પછી નો એકડો વધી 6 ને 7 ને 2 9 91 સેમી. ચાલો 7 ને 3 10 10 ની શું વધી પડી 1 4 ને 4 8 ને 9 એ 90 સેમી. પછી હું છે 50 મીટર ને 60 મીટર. 0 ને 0 0 5 ને 6 11 110 મીટર. 7 ને 5 12 12 નો એકડો વધી પડી 4 ને 5 5 ને 3 8 1 ને 2 282 મીટર. 145 મીટરમાં 137 મીટર ઉમેરો એટલે જવાબ આવશે 282 મીટર. પછી 89 મીટર અને 34 મીટર. 9 ને 4 13 13 નો તગડો વધી પડી 8 ને 9 9 ને 3 12 123 મીટર. ચાલો 4 ને 3 7 7 ને 6 13 13 નો તગડો વધી 1 2 ને 3 337 મીટર. 174 મીટરમાં 163 મીટર ઉમેરો એટલે જવાબ આવશે 337 મીટર. ચાલો નવો સરવાળો છે મીટર અને સેમીનો. હવે આ બંને સાથે છે, અલગ નથી. આની જે બધી આવે એ ચડશે, બરાબર? તમને થાય કે આ બે દાખલા અલગ છે તો અલગ નથી. મીટર સેમી સાથે છે. 0 અને 0 નો સરવાળો 0 3 ને 6 9 અહીં બધી નથી આવતી એટલે તો અહીં ચડે. 6 ને 2 8 4 ને 5 9. ચાલો બી 10મો દાખલો છે 3 ને 4 7 6 ને 8 કેટલા થશે 14 14 નો ચોકડો અહીં બધી પડશે બાજુમાં મીટર, બરાબર? આ સેમી ની બધી મીટર. 8 ને 2 10 ને 11 11 નો એકડો બધી પડી 3 ને 4 4 ને 5 9 91 મીટર 47 સેમી. અહીં 98 મીટર 90 સેમી. 11મો દાખલો છે 85 મીટરમાં 29 મીટર 55 સેમી ઉમેરો. 0 ને 5 નો સરવાળો 5 0 ને 5 નો સરવાળો 5 9 ને 5 14 નો ચોકડો વધી 8 ને 9 ને 2 11 114 મીટર 55 સેમી. 12મો દાખલો છે 145 મીટર 60 સેમીમાં 107 મીટર ઉમેરો. 0 ના 0 6 ના 6 7 ને 5 તાનો બગડો 2 4 ને 5 1 ને 2. ચાલો હવે પછીનો પ્રશ્ન 10મો છે બાદબાકી કરો. 74 સેમીમાંથી 40 સેમી બાદ કરો. 4 માંથી 0 જાય તો 4 7 માંથી 4 કાઢીએ તો 3 સેમી. ચાલો અહીં 2 માંથી 7 બાદ ન થાય તો અહીંથી લીધો 10 તો અહીંથી જાય 7 10 આવ્યા. આપણી પાસે 2 હતા 10 આવ્યા. 10 ને 2 12 12 માંથી આપણે 7 બાદ કરીએ તો આવશે 5. અહીંયા 7 માંથી 5 કાઢીએ તો 2 25 સેમી. 95 સેમી માંથી 38 સેમી બાદ કરો. 5 માંથી 8 નો જાય અહીંથી લીધો 10 તો અહીંથી જાય 8. 5 હતા આપણી પાસે 10 આવ્યા. 10 ને 5 15 15 માંથી 8 બાદ કરીએ એટલે 7. અહીંયા 8 માંથી 3 બાદ કરીએ એટલે 5 57 સેમી. ચાલો ચોથું 6 માંથી 7 બાદ ન થાય એટલે અહીંથી લઈએ આપણે 10 તો અહીંથી જાય 5. આપણી પાસે 6 હતા 10 આવ્યા. 16 માંથી 7 કાઢીએ તો 9 5 માંથી 2 કાઢીએ તો 3 39 સેમી. ચાલો એમાં પાંચમો દાખલો છે 58 મીટર માંથી 29 મીટર બાદ કરો. 8 માંથી 9 બાદ ન થાય લાઈન લીધે શું અહીંથી જાય 4 અહીં 10 આવ્યા. 8 હતા આપણી પાસે 10 આવ્યા 18 10 ને 8 18 માંથી 9 કાઢીએ તો 9 4 માંથી 2 બાદ કરીએ તો 2 29 મીટર.
47 મીટરમાંથી 38 મીટર બાદ કરો. 7 માંથી 8 બાદ ન થાય એટલે અહીંથી લઈ 10 કો અહીંથી લઈ 3 10 આવ્યા 7 હતા 10 ને 7 17 17 માંથી 8 કાઢો એટલે 9 3 માંથી 3 જાય તો 0 9 મીટર 190 મીટરમાંથી 85 મીટર બાદ કરો. 0 માંથી 5 બાદ ન થાય તો અહીંથી લઈ આપણે 10 કો અહીંથી જાય 8 આપણી પાસે કાંઈ હતું નહીં 10 આવ્યા તો 10 માંથી 5 કાઢીએ તો 5 8 માંથી 8 કાઢીએ તો 0 ને એટલા 105 મીટર 272 મીટરમાંથી 198 મીટર બાદ કરો. 2 માંથી 8 બાદ ન થાય એટલે અહીંથી લીધો 10 કોઈ અહીંથી જાય 6 આપણી પાસે 2 હતા 10 આવ્યા તો કેટલા થયા 12 12 માંથી 8 કાઢીએ તો 4 અહીંયા 6 6 માંથી 9 નો જાય તો અહીંથી લીધો 10 કો અહીંયા પણ 10 કો 10 મૂકવાના આપણી પાસે 7 ના બદલે 6 હતા ને કે ક્યાંય 10 કો લીધો તો 6 થઈ ગયો 10 ને 6 16 16 માંથી 9 કાઢીએ એટલે આવશે 7 અહીં 1 માંથી જે તો 0 74 મીટર બાકી રહ્યા. ચાલો હવે સરવાળામાં જેમ હતું એ મીટર સેમીના બાદબાકી છે આ સાથે જ છે 6 માંથી 9 ને નો થાય તો અહીંથી લીધો 10 કો 10 આવ્યા 6 હતા 10 આવ્યા 16 16 માંથી 9 કાઢીએ તો 7 અહીંયા 2 2 માંથી છે તો 1 હવે અહીંયા 1 માંથી 7 બાદ ન થાય તો લીધો 10 કો 1 હતા 10 આવ્યા 10 ને 11 માંથી 7 કાઢીએ તો 4 અહીંયા 6 થઈ ગયા 6 માંથી 4 કાઢીએ તો 2 ચાલો અહીંયા ને 207 મીટર 90 સેમી માંથી 97 મીટર 84 સેમી બાદ કરો. 0 માંથી 4 બાદ ન થાય એટલે અહીંથી લીધો 10 કો અહીંથી ગયા 8 હતું નહીં કાંઈ આપણી પાસે 10 આવ્યા 10 માંથી 4 જાય તો 6 8 માંથી 8 જાય તો 0 7 માંથી 7 જાય તો 0 0 માંથી 9 બાદ ન થાય તો અહીંથી લઈ 10 અહીંથી જાય 1 એ ઓછું થઈ ગયું કાંઈ હતું નહીં આપણી પાસે 10 આવ્યા 10 માંથી 9 કાઢીએ તો 1 1 માંથી કાંઈ નથી બાદ કરવાનું એટલે 110 મીટર અને 6 સેમી. પછીનો દાખલો 325 મીટર 84 માંથી 84 સેમી માંથી 135 મીટર 77 સેમી બાદ કરો. ચાલો 4 માંથી 7 નો જાય તો 10 કો લઈએ અહીંથી જાય 7 4 હતા 10 આવ્યા 10 ને 4 14 માંથી 7 કાઢીએ તો 7 7 માંથી 7 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 2 માંથી 3 બાદ ન થાય તો અહીંથી લીધો 10 કો અહીંથી જાય 2 આપણી પાસે 2 હતા 10 આવ્યા 10 ને 12 12 માંથી 3 કાઢીએ તો 9 એમાંથી એક છે તો 2. ચાલો પછીનો 12મો દાખલો 140 મીટર 50 સેમી માંથી 93 મીટર 37 સેમી બાદ કરો. તો 0 માંથી 7 જાય તો અહીંથી લીધો 10 કો અહીંથી 4 10 માંથી 7 જાય તો 3 4 માંથી 3 જાય તો 1 0 માંથી 3 નો જાય તો અહીંથી લીધો 10 કો અહીંથી 3 10 માંથી 3 જાય તો 7 3 માંથી 9 બાદ ન થાય પાછો લીધો 10 અહીંથી 0 3 હતા 10 આવ્યા 13 માંથી 9 તો 4 અહીંયા 0 47 મીટર 13 સેમી બાકી રહ્યું. ચાલો પછીનું છે 12મો દાખલો મનીષ 150 સેમી ઊંચો છે. મનીષ નામનો છોકરો છે તેની ઊંચાઈ 150 સેમી છે તેની બહેન 117 સેમી ઊંચી છે. બહેન 117 સેમી ઊંચી તો બંનેમાં વધારે કોણ ઊંચું છે? હવે બંનેનો તફાવત શોધવો હોય તો વધારે ઊંચું એટલે તફાવત શું કરીએ આપણે બાદબાકી 150 સેમી મનીષની ઊંચાઈ 150 સેમી મનીષની ઊંચાઈ છે બેની ઊંચાઈ કેટલી છે તો કે 117 સેમી 117 સેમી તેની બહેનની ઊંચાઈ બાદબાકી કરીએ 0 માંથી 7 બાદ ન થાય એટલે અહીંથી લીધું 10 પોઈન્ટ જાય 4 10 આવ્યા 10 માંથી 7 કાઢીએ તો 3 અહીંયા 4 4 માંથી 1 જાય તો 3 1 માંથી 2 0 33 સેમી મનીષ તેની બહેન કરતા ઊંચો છે. કેટલા સેમી છે? 33 સેમી મનીષ ઊંચો છે.
ઊંચો છે. ચાલો પછીનો દાખલો છે સુરેશ 1 મીટર 24 સેમી ઊંચો છે, મિનલ તેના કરતા 15 સેમી નાની છે. હવે આપણે સુરેશ છે તે 1 મીટર 24 સેમી ઊંચો અને મિનલ તેનાથી 15 સેમી નાની છે, તો બંનેની ઊંચાઈ કુલ ઊંચાઈ કેટલી થાય? તો પહેલા આપણે મિનલની ઊંચાઈ શોધીએ. મીટર સેમીમાં મીટર સેમી. સુરેશ કેટલો ઊંચો છે? તો કે 1 મીટર 24 સેમી. 1 મીટર 24 સેમી સુરેશની ઊંચાઈ. હવે મિનલ છે તેના કરતા 15 સેમી નીચી છે, નાની છે, બરાબર? ઊંચાઈમાં નાની છે 15 સેમી, તો આપણે આમાંથી 15 સેમી બાદ કરી લઈએ તો મિનલની ઊંચાઈ આપણને મળે. આના કરતા 15 સેમી નાની છે. મીટરમાં 0 આવશે કેમ કે ફક્ત સેમી. 15 સેમી છે તે મિનલ સુરેશ કરતા નાની છે. જેટલી નાની હોય એ આપણે બાદ કરી લઈએ એટલે મિનલની ઊંચાઈ આપણને મળશે. 4 માંથી 5 બાદ ન થાય તો અહીંથી તો 10 કોઈ થઈ જાય 1. 10 ને 4 14. 14 માંથી આપણે 5 કાઢીએ એટલે 9. એકમાંથી જે તો 0 ને અહીંયા 1. તો કેટલી આવી મિનલની ઊંચાઈ? 1 મીટર 9 સેમી મિનલની ઊંચાઈ. હવે આપણને બીજો જવાબ માંગ્યો છે કે સુરેશની ઊંચાઈ અને મિનલની ઊંચાઈ થઈને કુલ કેટલી ઊંચાઈ થાય? તો આપણે મળી ગઈ આપણને મિનલની અને સુરેશની તો આપેલી હતી મીટર સેમી. સુરેશની ઊંચાઈ છે 1 મીટર 24 સેમી, મિનલની 1 મીટર 9 સેમી. બંનેનો સરવાળો કરીએ. અહીં લખશું આપણે સુરેશની ઊંચાઈ આ મિનલની ઊંચાઈ 9 ને 4 13 નો તગડો વધી 1 2 3 1 ની 2 કુલ ઊંચાઈ કેટલી થાય બંનેની થઈને? 2 મીટર 33 સેમી. બંનેની ઊંચાઈનો સરવાળો 2 મીટર 33 સેમી. ચાલો એમાં ત્રીજો દાખલો છે. એક સ્થળેથી સુનિલ 25 કિમી દૂર જાય છે, અમદાવાદ જાય છે. એક ધારો કે આ એક સ્થળ છે, બરાબર? એથી 25 કિમી દૂર, બરાબર? અહીંયા અમદાવાદ ગણો. 25 કિમી દૂર અમદાવાદ. આ કેટલું છે? અહીંથી 25 કિમી. પછી શું કીધું છે આગળ? અને નરેશ તે સ્થળેથી 45 કિમી દૂર મહેસાણા જાય છે. આગળ બંને વિરુદ્ધ દિશામાં જાય છે. વિરુદ્ધ એટલે અહીંથી શરૂ કરે તો અમદાવાદ કોણ જાય છે? સુનિલ. તો આ સુનિલ આ સાઈડ જાય છે. અહીંથી શરૂ કરે એક સ્થળ છે તો સુનિલ આ બાજુ જાય છે અને એની વિરુદ્ધ દિશામાં જાય છે કોણ? તો કે નરેશ. વિરુદ્ધ દિશા એટલે અહીંથી વિરુદ્ધ આમ. સુનિલ આ સાઈડ જાય છે અમદાવાદ, તો નરેશ એના વિરુદ્ધ આ સ્થળ છે એની વિરુદ્ધ દિશામાં એટલે આ સાઈડ જાય છે. અહીંથી તે આ બાજુ જાય છે, બરાબર? તો અહીં શું છે? અહીંયા જાય મહેસાણા. શું છે? મહેસાણા. કેટલું જાય છે? 25 કિમી 45 કિમી. આ 45 કિમી દૂર જાય છે તો અહીં આવે છે મહેસાણા. નરેશ આ સાઈડ જાય, બરાબર? તો મહેસાણા આવે અને અહીંથી આ સ્થળથી આ એક સ્થળ છે, અહીંયાથી સુનિલ આ સાઈડ જાય તો 25 કિમી અમદાવાદ આવે. તો પછી આગળ શું કીધું છે? તો અમદાવાદ થી મહેસાણા વચ્ચે સુધીનું અંતર કેટલું? અમદાવાદ થી મહેસાણા જે અમદાવાદ આ સાઈડ છે મહેસાણા તો એનું અંતર કેટલું? તો કે આ 25 હતું આ 45. તો બંનેનો આપણે શું કરીએ? સરવાળો કરીએ એટલે જવાબ મળે. તો 25 કિમી વત્તા 45 કિમી. 5 ને 5 10 ની 0 વધી 1 2 ને 3 3 ને 4 7 70 કિમી. તો અહીં આપણે લખીએ મહેસાણા અમદાવાદ થી મહેસાણા સુધીનું અંતર 70 કિમી થાય.